અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મંગલપુરમાં ચોરીની ઘટના સામે ઉકેલ ન આવતા જિલ્લા પોલીસ વડાને આવેદન આપ્યું। પ્રાપ્ત વિગતો અનુસાર અરવલ્લી જિલ્લાના તસ્કરો બેફામ બન્યા હોય ત્યાં મોડાસા શહેરના દેવાયત નગરના 3 મકાનોમાં ચોરીની બનાવો બન્યા હતા। ગત રોજ તારીખ 15 જાન્યુઆરીએ રાત્રિના સમયે મંગલપુરના એક મકાનમાંથી સોના ચાંદીના 29.50 લાખ રૂપિયાના ચોરીને અંજામ આપ્યો હતો। અંતે ઉલ્લેખનીય છે કે ચોરીના બનાવને લઈને માલપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવી હતી અને ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી હતી અને ચોરીના બનાવની એક સપ્તાહ જેટલો સમય વીતવા છતાં તસ્કરો પોલીસ પકડથી દૂર કેમ? મંગલપુરના શિક્ષકના મકાનના ચોરી થયા બાદ ફરિયાદીની ધીરજ ખોટવા લાગી છે। ત્યારે આજરોજ ભોગ બનનાર તેમજ ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડા સૈફ અલી બરવાલાને આવેદન આપી ઉગ્ર રજૂઆત કરી હતી। જ્યારે આ મામલે અરવલ્લી જિલ્લા SCPએ જણાવ્યું હતું કે જો ગુનાનો ભેદ LCB ઉકેલશે તો સ્થાનિક પોલીસ પર કાર્યવાહી કરવામાં આવશે। સાથે આ મામલે કોઈ રાજકારણી દબાણ દૂર રહી ચોરીના ભેદનું કોકડું જલ્દી ઉકેલવાની ખાતરી આપી હતી। બાબુસિંહ ચૌહાણ, TV18 ન્યૂઝ, અરવલ્લી। ઉમેશ સિંહ, મંગળપુર। મારા ઘરે બંધ મકાનમાં ચોરી થઈ ગઈ એ બાબતે તારીખ 15/1/2024ના રોજ માલપુર પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે અને તે સંદર્ભે એ ડોગ સ્ક્વોડ આવેલ અને શકમંદને ઘરમાં પણ એ ઘૂસી ગયેલ અને એને પકડેલ અને સાથે લઈ ગયેલ છતાં જે પરિણામ મળેલ નથી। એટલે માનનીય SP સાહેબને રજૂઆત કરવા ગ્રામજનો સાથે આવેલ છીએ અને SP સાહેબ પર અમને સંપૂર્ણ વિશ્વાસ છે। તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં? સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે, એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ। તપાસ ચાલે છે પણ 2 દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી, એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ। તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે પ્રેશર આવે છે? સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી, પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે, બસ।